ટેક્સાસના ફ્રિસ્કો શહેરમાં છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી સિટી કાઉન્સિલની બેઠકમાં ભારત અને ભારતીય અમેરિકન સમુદાયને લઈને ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. ઇન્ડિયન ટેકઓવર અને H-1B વિઝા જેવા મુદ્દાઓને લઈને કેટલાક લોકોએ જાહેર મંચ પરથી કેટલીક ટિપ્પણીઓએ સમગ્ર અમેરિકામાં ચર્ચા જગાવી દીધી છે. આ મુદ્દે હવે ભારતીય અમેરિકન સમાજમાંથી પણ હવે મજબૂત પ્રતિક્રિયા સામે આવી રહી છે. ઇન્ડિયન અમેરિકન યુવા કાર્યકર સાહસ કોલ અને નેહા સુરાત્રાએ જણાવ્યું હતું કે ફ્રિસ્કો સિટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવતી ભારતીય વિરોધ ટિપ્પણીઓ ઘણી હદ સુધી સુઆયોજિત જણાય છે અને સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચવા માટે તેને વધારી ચડાવીને રજૂ કરવામાં આવી રહી છે. તેમનું એવું કહેવું છે કે કેટલાક લોકો જાણી જોઈને વિવાદ ઊભો કરીને રાજકીય અને સોશિયલ મીડિયા ફાયદો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મિત્રો, ફ્રિસ્કો શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા હવે ખૂબ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને આઈટી, ટેકનોલોજી અને હેલ્થકેર અને બિઝનેસ ક્ષેત્રમાં ભારતીય અમેરિકનોનો મોટો ફાળો રહ્યો છે. પરંતુ તાજેતરમાં કેટલાક લોકો દ્વારા આ બદલાવને ઇન્ડિયન ટેકઓવર તરીકે રજૂ કરવામાં આવ્યો. કાઉન્સિલની બેઠકમાં કેટલાક વક્તાઓએ આરોપ મૂક્યો કે H-1B વિઝા પ્રોગ્રામના કારણે સ્થાનિક અમેરિકનોની નોકરીઓ પર હવે ખૂબ મોટી અસર પડી રહી છે. તેમને નોકરી નથી મળી રહી અને ભારતીયો મોટી સંખ્યામાં શહેરમાં આવી રહ્યા છે. જો કે આ દાવાઓને લઈને કોઈ મજબૂત પુરાવા રજૂ કરવામાં નહોતા આવ્યા. નેહા સુરાત્રાએ આ મુદ્દે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતા કહ્યું કે H-1B વિઝા નીતિ સંપૂર્ણપણે અમેરિકાની ફેડરલ સરકારના હાથમાં છે અને સ્થાનિક સિટી કાઉન્સિલ પાસે તેના પર કોઈ સત્તા નથી. અને તેમણે જણાવ્યું કે ખોટી માહિતી ફેલાવીને ભારતીય સમુદાયને નિશાન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ફ્રિસ્કો શહેરની આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં ભારતીય અમેરિકનોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સાહસ કોલે પણ કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે કેટલાક લોકો ઇરાદાપૂર્વક ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે કે પછી કરે જ છે. તેમના અનુસાર કેટલીક બેઠકમાં બહારથી લોકો આવીને ભાષણ આપે છે અને પછી તેના ક્લિપ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વધુ પડતો વિવાદ ઊભો કરવાની કોશિશ કરતા હોય છે. આ સમગ્ર મામલો હવે માત્ર સ્થાનિક મુદ્દો નથી રહ્યો, પરંતુ સમગ્ર અમેરિકામાં ઇમિગ્રેશન અને H-1B વિઝા અંગે ચાલી રહેલી રાજકીય ચર્ચાનો ભાગ બની ગયા છે. ફ્રિસ્કોના પ્રથમ ભારતીય અમેરિકન કાઉન્સિલમેન બર્ટ ઠાકુર પર આ વિવાદના કેન્દ્રમાં તે રહ્યા હતા. કેટલાક લોકોએ તેમના પર ભારતીય દાતાઓ સાથે જોડાયેલા આરોપ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઠાકુરે તમામ આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે શહેરના વિકાસ માટે તમામ સમુદાય માટે ભેગા મળીને કામ કરવું જોઈએ, સાથે મળીને કામ કરવું જોઈએ. બીજી તરફ ફ્રિસ્કોના ઘણા સ્થાનિક રહેવાસીઓ અને સમુદાયના નેતાઓએ ભારતીય અમેરિકનોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે અને અનેક લોકોએ જણાવ્યું કે ભારતીય પરિવારો શિક્ષણ, ટેક્સ, બિઝનેસ અને સમાજ સેવામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. કેટલાક આ પ્રકારની ટિપ્પણીઓને જાતિવાદ અને વિભાજનકારી ગણાવી છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો H-1B વિઝા સિસ્ટમ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકોનું તો એવું કહેવું છે કે ભારતીયોને ટાર્ગેટ કરવું યોગ્ય નથી. નિષ્ણાંતોનું માનવું એવું છે કે અમેરિકામાં ઇમિગ્રેશન મુદ્દે વધી રહેલા રાજકીય ધ્રુવીકરણનો આ એક ભાગ ગણી શકાય. ફ્રિસ્કો સિટી કાઉન્સિલ હવે બેઠકો દરમિયાન વધતો ગરમાવો અને વ્યક્તિગત હુમલાઓને ધ્યાનમાં રાખીને જાહેર ટિપ્પણીઓ માટે નવા નિયમો લગાવવાની ચર્ચા શરૂ કરી છે. હાલમાં સમગ્ર ઘટનાએ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં ચિંતા અને ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે. જો કે ભારતીય અમેરિકન નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ખોટી માહિતી અને દ્વેષ સામે એકતા સાથે અવાજ ઉઠાવતા રહેશે. તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવશો.